હેલો ગાઈસ, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. રોમ રોમ ભાઈઓ, હું છું તમારો જિગ્નેશ અને અમે આજે જઈ રહ્યા છે ફ્રેન્ડની ગાડી લેવા માટે. હવે જોઈએ કે કઈ ગાડી છે, રિવીલ કરીશું અમે ત્યાં આગળ તમને. અને આજે છે અમારી જોડે ઓરો ફોટોગ્રાફી. રૂકો જરા, બ્લોગમાં કઈ બકચોદી કરવાની ઈચ્છા નથી, પણ આ ભાઈએ કર્યું આજે એવું. તો જતા પાછા આખો ગોલ ફરીને પેટ્રોલ પંપ પાછો લઈને આવે. હા જા. ટેકનોલોજી. તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છે શોરૂમ પર. તમને શોરૂમ બતાવું એકવાર. ચેક કરો ગાઈસ, ક્યાંના શોરૂમ પર આવી ગયા છે આપણે. હવે તમને ખબર તો પડી ગઈ હશે કે કઈ કંપનીની ગાડી લેવાના છે આપણે, કયા શોરૂમ પર આવ્યા છે. એટલે હજુ ગાડી રિવીલ નહીં કરી, સરપ્રાઈઝ છે તમારા માટે. બતાવો આગળ તમને. તો ગાઈસ આપણે આવી ગયેલા શોરૂમ પર. બતાવો કોની ગાડી લેવાની છે. આ ભાઈની લેવાની છે. આ તો મફતી કોફી પીવા આવે છે. ગાડી રિવીલ નહીં કરી હજુ. આગળ બતાવીએ કે ગાડી કેવી રહી કેવી નહીં. હું કેવું છું નીલભાઈ તમારું? હા, લાગશે ફૂલ મજા આવશે. નીલભાઈ બધાને શું કહીને આપણે આવેલા હે? અને આયા કઈ આગળ આપણે અત્યારે ગાડી લેવા આવી ગયા ને. અને ડીજે નું શું પ્લાનિંગ છે આપણો? ફૂલ મજા આવશે. ચાલો કાયદેસર. તો લેવાનું. હા હા, આ ભાઈ વિડીયોગ્રાફી કરવાના છે. હે રહા નહીં જાતા તડપી. મગમ મેડમ. તો ફાઇનલી ગાઈસ ગાડી ડિલિવરી માટે મળી ગઈ છે અમને. આમાં ઓરો ફોટોગ્રાફીમાં છે ભાઈ શૂટ કરે છે. જો ગાઈસ બંકો ઓન ફાયર છે, શૂટ તો એક નંબર કરે છે. ઉમેશ સમજ રહ્યો? કોંગ્રેચ્યુલેશન સુનિલભાઈ. ચેક કરો ગાઈસ, તો ગાડી છે યાર. જો તમે એકવાર જો. ગાડી ફાઇનલી મળી ગઈ છે. તમને ઇન્ટિરિયર ચેક કરાવવાનું. ફાઇનલી ગાઈસ ડિલિવરી થઈ ગઈ છે હવે. અને હવે ઘરે જવા નીકળીશું અમે લોકો. હવે સપનું જોઈશું અમે પણ લાવીશું એક દિવસ. અગર ભાઈબંધનું સપનું પૂરું થઈ જતું હોય તો અમારું કેમ ના થાય.